નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણનો ત્રિકોણમિતિનો ઉપયોગ ના ભાગ 2 માં હું પ્રિયંક વાસિયા શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલ ઉનાથી તમારું સ્વાગત કરું છું. આપણે પ્રથમ ભાગમાં ત્રિકોણમિતિનો ઉપયોગ પ્રકરણમાં આવતા પદો જેમ કે અવક્ષેપ કોણ, ઉત્ક્ષેપ કોણ, દ્રષ્ટિ રેખા, ક્ષૈતિજ રેખા વિશે ચર્ચા કરી. બરાબર છે. દાખલો કઈ રીતે ગણવો તેના સોપાનો જોયા, ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 1 થી 4 જોયા. હવે આગળ આપણે આજે બીજા ભાગમાં ઉદાહરણ નંબર 5 થી શરૂઆત કરીએ. તો પહેલા ઉદાહરણ નંબર 5 જોઈએ કે સૂર્યના ઉત્સેદ કોણનું માપ 60 અંશથી ઘટીને 30 અંશ થતા સમતલ જમીન પર ઉભેલા તાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે, તો તાવરની ઊંચાઈ શોધો. તો આપણે આકૃતિ જોઈએ. જો અહીંયા એ બી એક ટાવર છે, અહીંયાથી આ સમતલ જમીન બીડી છે, તો એનું જે ઉત્સેદ કોણ જે છે તે 60 અંશથી ઘટીને 30 અંશ, એટલે અહીંયાથી જેમ યાદ રાખો કે ત્રિકોણ જ્યારે આપણે દોરશું તેમ જેમ જેમ અંદર જઈએ તેમ તેમ ખૂણાનું માપ વધતું જશે. બરાબર છે. દૂર જતા ખૂણાનું માપ ઘટે કાટકોણથી. તો આ 60 અંશનો હતો તેનાથી ઘટીને 30 અંશ થયો. ત્યારે આ ટાવરનો જે પડછાયો પડે છે આ બાજુ, બરાબર છે, તે 40 મીટરનો વધારો થાય છે. તો આપણે ટાવરની ઊંચાઈ એટલે બીસી એબી શોધવાનું છે. અહીંયા હવે જોઈએ તો કાટકોણ ત્રિકોણ, બે કાટકોણ ત્રિકોણ બને, એક તો એબીસી અને બીજું એબીડી. હવે એબીસી બનશે, એબી તો આપણે શોધવાનું છે, બીસી નું માપ નથી. તો અહીંયા આવા દાખલા હોય ત્યારે શું કરવાનું, આનું માપ ધારી લેવું. ધારો કે x, આપણે કીધું ને કે કોઈ પણ અજ્ઞાત કિંમત પણ આપણે ધારી શકીએ છીએ તે પ્રમાણે. હવે બીજો ત્રિકોણ બનશે એબીડી, તો એની અંદર બીડી બાજુ છે, તો આનું 40 આપણને સીડી નું આપેલું છે, વત્તા બીસી આપણે x લઈ લઈશું. બરાબર છે. એટલે એ પ્રમાણે આપણે સરખાવતા જઈને પછી આ ટાવરની ઊંચાઈ શોધવાની છે. જો એ દાખલામાં બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB બરાબર h મીટર ધારી લીધું, જે આપણે શોધવાની છે ટાવરની ઊંચાઈ. હવે સૂર્યના ઉત્સેદ કોણનું માપ 60 અંશ હોય, એટલે કે આ ત્રિકોણની વાત કરીએ ABC ની, ત્યારે ટાવરનો પડછાયો BC બરાબર x મીટર છે. એટલે આ જ્યારે આ ABC ત્રિકોણ હશે, બરાબર છે, ત્યારે આ AB નો જે પડછાયો પડે BC સુધી તેનું માપ આપણે ધારી લીધું x મીટર. હવે સૂર્યના ઉત્સેદ કોણનું માપ 30 અંશ હોય ત્યારે પડછાયો કયો હોવાનો, આપણો BD, D થી B સુધીનું અંતર. તેમાં બે ભાગમાં વહેંચાયેલું છે, BC વત્તા CD, એટલે 40 વત્તા x થશે, 40 વત્તા x મીટર થવાનું. ચાલો, હવે બે કાટકોણ ત્રિકોણ છે આપણા. હવે કાટકોણ ત્રિકોણ ABC માં, તો ABC ની જ્યારે આપણે વાત કરીશું, આપણે સામેની બાજુ અને પાછળની બાજુ એટલે tan θ નું સૂત્ર વાપરીએ તો tan 60 બરાબર AB ભાગ્યા BC થશે. ACB માં C ખૂણો 60 નો છે, એટલે tan 60 બરાબર AB ભાગ્યા BC. હવે tan 60 જે છે તેનું મૂલ્ય કેટલું, વર્ગમૂળમાં 3 છે, એટલે વર્ગમૂળમાં 3 આના સ્થાને. હવે AB ની વેલ્યુ આપણે કેટલી ધારેલી છે, h, અને BC ની વેલ્યુ x ધારી, એટલે વર્ગમૂળમાં 3 બરાબર h ભાગ્યા x થાય. તો આગળ હવે આપણે લેવું હોય તો h બરાબર વર્ગમૂળમાં 3 ઇન્ટુ x, આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. બરાબર છે. ઓકે. આગળ હવે બીજો કાટકોણ ત્રિકોણ કયો, ABD, એની વાત કરીએ. તો કાટકોણ ત્રિકોણ ABD માં હવે ખૂણો D 30 નો છે, એટલે ખૂણો ADB બરાબર 30 અંશ. તો હવે આપણે સૂત્ર લેવું હોય તો tan 30 બરાબર શું લેવાશે, AB ભાગ્યા DB અથવા તો BD, જે લેવું હોય તે તમારે. હવે tan 30 ની કિંમત એટલે 1/3. AB h આપણે ધારેલું છે, અને BD, તો BD અહીંયા છે 40 વત્તા x, કારણ કે BD બરાબર CD વત્તા BC થાય, એટલે 40 વત્તા x થવાનું. તો કિંમતો મૂકીએ તો 1/3 બરાબર h ભાગ્યા x વત્તા 40. હવે આ h ની તો આપણે પરિણામ 1 પરથી કિંમત લઈ શકીએ, વર્ગમૂળમાં 3 ઇન્ટુ x, એટલે એક સરખા પદ થઈ જાય x વાળા બધા. ઓકે. ચાલો, તો એ પરિણામ 1 પરથી આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ, 1/3 બરાબર વર્ગમૂળમાં 3x છેદમાં x વત્તા 40. હવે ચોકડી ગુણાકાર કરીએ તો x વત્તા 40 ને એક સાથે ગુણીએ, આ વર્ગમૂળમાં 3 ને અહીંયા ગુણીએ, એટલે x વત્તા 40 બરાબર 3x એવું આપણે લખી શકીએ. બરાબર છે. અથવા 3x બરાબર x વત્તા 40. તો હવે આ x જે છે તે આ તરફ આવે, એટલે 3x માઇનસ x બરાબર 40, એટલે 2x બરાબર 40 થાય. તો x ની કિંમત કેટલી મળશે, 40 ભાગ્યા 2, એટલે x બરાબર 20 આવ્યું. તો આ તો x ની કિંમત આવી. x એટલે શું હતું, BC, ટાવરના પડછાયાનું માપ હતું, x બરાબર 20. તો હવે જે આ x ની કિંમત આવી તેને આપણે પરિણામ 1 પરથી જ છે ને અત્યારે, તો પરિણામ 1 ની અંદર x ની કિંમત મૂકી દઈએ તો શું મળશે, h બરાબર 20 વર્ગમૂળમાં 3 થશે.
એટલે h બરાબર 20 વર્ગમૂળમાં 3 ક્યાંથી પરિણામ 1 પરથી એટલે આપણને h જ શોધવાનું છે તો h શું છે ટાવરની ઊંચાઈ માટે ટાવરની ઊંચાઈ કેટલી થવાની 20 વર્ગમૂળમાં 3 મીટર થાય ખ્યાલ આવી ગયો એટલે આવી રીતે પણ આપણે દાખલા ગણી શકીએ છીએ ઓકે આગળ હવે જોઈએ ઉદાહરણ નંબર 6 એની રકમ જોઈએ કે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ અનુક્રમે 30° અને 45° માલુમ પડે છે તો બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો જો શું કીધું એક બહુમાળી ઇમારતની ટોચ પરથી જોવાનું છે એક 8 મીટર ઊંચી ટોચ 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ આપણને આપેલા છે જો આ એક ઇમારત છે દાખલા તરીકે બરાબર પીસી બહુમાળી ઇમારત છે બીજું એ બી પણ છે એમ સમજો હવે આપણે શું કરવાનું છે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરવાનું છે એટલે અહીંયાથી અવલોકન કરીએ તો આપણને અવશેષ કોણ જો એક આ અવશેષ કોણ કેટલાનો છે 30 નો ખૂણો BPQ અને બીજો એટલે તળિયાનું કેટલું છે એટલે AB બીજી ઇમારત છે તેમાં B ટોચ અને A તળિયું તો ટોચનો આપણને BPQ એ 30 નો અને તળિયું તો APQ એ કેટલાનો છે 45 નો છે આપણે શોધવાનું છે બહુમાળી ઇમારતની ઊંચાઈ એટલે PC શોધવાની છે ઓકે અને બીજું શું શોધવાનું છે બહુમાળી ઇમારતની ઊંચાઈ શોધવાની છે અને એની સાથે સાથે બીજું આપણે શોધવાનું છે બે ઇમારત વચ્ચેનું અંતર એટલે AC અથવા તો BD જે શોધવું હોય તે ચાલો બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો PC બરાબર h મીટર પહેલી બહુમાળી ઇમારત બરાબર છે જેનું આપણે જેના પરથી જોવાના છે તે હવે AB બરાબર 8 મીટર બીજી બહુમાળી એટલે આ 8 મીટરની ઇમારત છે જેની ટોચ અને આપણે તળિયો જોવાના છે બરાબર છે પછી AC બરાબર બંને બહુમાળી ઇમારત વચ્ચેનું અંતર AC અથવા તો BD જે તમે લેવ તે આ બહુમાળી બે ઇમારત છે તે બે વચ્ચેનું અંતર છે અહીં બે સમાંતર રેખા PQ અને BD ની છેદિકા PB છે જો બે સમાંતર રેખા PQ એક તો આ અને BD એની છેદિકા PB લઈએ તો આ તો યુગ્મ કોણો બનાવશે કયો QPB અને PBD પછી QPA અને PAC એટલે B નું માપ કેટલું થશે 30 અને A નું માપ કેટલું થશે 45 જે આપણે જરૂર પડશે કાટકોણ ત્રિકોણ વખતે ઓકે આથી ખૂણો QPB જો QPB અને PBD યુગ્મ કોણ થાય એટલે જો PBD નું માપ કેટલું થવાનું 30° થવાનું એવી જ રીતે PAC નું માપ કેટલું થશે 45 થશે કારણ કે યુગ્મ કોણો છે ઓકે ચાલો આગળ હવે હવે પહેલું કાટકોણ ત્રિકોણ PBD ની વાત કરીએ આ PBD કાટકોણ ત્રિકોણ કાટખૂણો D બરાબર છે તો એની અંદર આપણે B નું માપ કેટલું લેવાનું છે 30° તો tan θ નું સૂત્ર લેવું હોય તો લઈ શકીએ આપણે એટલે tan 30 બરાબર PD ભાગ્યા BD લખી શકાશે ચાલો tan 30 એટલે વર્ગ 1/√3 PD નું માપ આપણી પાસે નથી બરાબર છે ને PD નું માપ નથી અને BD નું પણ નથી તો આપણે આવી રીતે લખી શકીએ 1/√3 બરાબર PD ભાગ્યા BD તો આના પરથી આપણે લખવું હોય તો BD બરાબર √3 PD એને પરિણામ નંબર 1 આપી દઈએ બરાબર છે BD બરાબર √3 PD હવે આગળ જોઈએ આકૃતિ આની આ જ રહેશે બરાબર છે આકૃતિ રવા દીધી છે હવે કાટકોણ ત્રિકોણ કયો PAC જો PAC એટલે C ખૂણો કાટખૂણો છે તો અહીંયા એનું માપ કેટલું છે 45 એટલે tan 45 બરાબર PC ભાગ્યા AC થશે ચાલો આખું PC આપણી પાસે છે આખું PC જો આપણે આપણી રકમ જોઈએ જે આપણે મુદ્દાઓ લખેલા છે તેમાં જો આખું PC બરાબર આપણે ધારેલું છે h મીટર એટલે PC ની જગ્યાએ આપણે h મૂકીએ tan 45 ની વેલ્યુ 1 એટલે 1 બરાબર h ભાગ્યા AC એવી રીતે લખવું હોય તો લખી શકીએ પણ આના પરથી બીજું લખવું હોય તો PC બરાબર AC પણ લખી શકીએ આપણે કારણ કે AC અહીંયા આ તરફ જતું રહે એક તરફ જો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે PC બરાબર AC એટલે PC નું માપ અને AC નું માપ બંને કેવું આવવાનું સરખું h મીટર આને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ હવે જો પરિણામ 1 માં શું હતું BD બરાબર √3 PD હવે બીજું પરિણામ શું આવ્યું PC બરાબર AC આવ્યું હવે આગળ પરંતુ PC બરાબર તો શું છે PD વત્તા DC છે આખું PC આપણે શોધવું હોય તો PD અને DC નો સરવાળો કરીએ એટલે મળી જાય એટલે જો હવે PD તો PC ની જગ્યાએ આપણે AC પણ લખી શકીએ છે ને
ચાલો હવે અહીંયા એસી બરાબર આપણે પીડી વત્તા ડીસી લખ્યું. હવે જો બીજું એક વસ્તુ અહીંયા ધ્યાનથી જોઈએ, આ એસી નું જે માપ છે તે તો આકૃતિ પરથી જોઈએ તો એ સી ડી બી તો લંબચોરસ જેવું દેખાય. બીજું જો આ સી કાટખૂણો છે, ડી પણ કાટખૂણો છે, એટલે એ બી પણ કાટખૂણા થવાના છે આખા. ખાલી એ બી એસી ડીબી ની વાત કરું છું, બરાબર છે. તો હવે આ તો લંબચોરસ જેવું થાય, તો એનો મતલબ એમ કે એબી અને સીડી નું માપ સરખું થશે. આનું 8 છે તો આનું પણ કેટલું થશે 8. એવી જ રીતે એસી અને બીડી નું માપ પણ સરખું થશે. ઓકે, તો આગળ આના પરથી આપણે હવે આગળ જોઈએ તો જો અહીં એસી બરાબર બીડી, એસી બરાબર બીડી અને બીજું જો એબી બરાબર સીડી બરાબર 8 મીટર આપણાથી લખાશે. ઓકે, આગળ માટે પીસી બરાબર પીડી વત્તા 8. જો આ પીસી બરાબર આ પીડી વત્તા સીડી નું માપ તો એબી જેટલું એટલે 8 લખી શકીએ. પીસી બરાબર પીડી વત્તા 8 લખી શકાશે. આપણે આના માટેની હવે પ્રક્રિયા કરીએ છીએ એટલે પીડી વત્તા 8. પણ આપણું પહેલું પરિણામ શું છે? જો પહેલું પરિણામ આપણું શું છે? બીડી બરાબર વર્ગમૂળમાં 3 પીડી. એવું છે, બીડી બરાબર વર્ગમૂળમાં 3 પીડી. પણ બીડી બરાબર તો એસી છે, તો આપણે લખવું હોય તો એસી બરાબર બીડી બરાબર વર્ગમૂળમાં 3 પીડી લખી શકીએ પરિણામ 1 પરથી. ઓકે, ચાલો તો હવે આ બધી કિંમતો આપણે પેલા સમીકરણમાં મૂકીએ તો જો આ પીડી વત્તા 8 બરાબર હવે અહીંયા પીસી છે, બરાબર છે, પણ પીસી બરાબર તો શું છે? એસી. ઓકે, અને એસી બરાબર તો શું છે? બીડી. અને પાછું બીડી બરાબર શું છે? વર્ગમૂળમાં 3 પીડી. તો એ મૂકી દઈએ કિંમત. ખ્યાલ આવી ગયો? આ સ્ટેપ કઈ રીતે આવ્યું તે જો આપણું સૂત્ર શું આવ્યું આપણી પાસે? જો પીસી બરાબર પીડી વત્તા 8 આપણે આ મેળવું, બરાબર છે. હવે પીડી વત્તા 8 બરાબર મેં લખું છું પીસી. તો પીસી બરાબર તો શું આવ્યું? એસી. પણ એસી બરાબર તો શું પાછું આપણે લીધું? બીડી. પણ બીડી બરાબર તો પરિણામ 1 માં શું છે? વર્ગમૂળમાં 3 પીડી. એટલે સીધું મેં સ્ટેપ લખી દીધું કે પીડી વત્તા 8 વત્તા વર્ગમૂળમાં 3 પીડી. બરાબર છે, બરાબર વર્ગમૂળમાં 3 પીડી. સાદું રૂપ આપું તો આ રીતે થાય વર્ગમૂળમાં 3 પીડી. આ પીડી ના આ તરફ લે માઈનસ પીડી બરાબર 8. ઓકે, હવે પીડી કોમન લઈ લે તો વર્ગમૂળમાં 3 માઈનસ 1 બરાબર 8 થશે. ઓકે, આટલે સુધી ખ્યાલ આવી ગયો? હવે આગળ તો પીડી બરાબર શું થાય? 8 ભાગ્યા વર્ગમૂળમાં 3 માઈનસ 1. આપણે વાત કરેલી કે છેદમાં વર્ગમૂળ વાળું પદ હોય ત્યારે અનુબદ્ધ કરણી લઈ લેવાની. અનુબદ્ધ કરણી એટલે શું? જો સિંગલ પદ વર્ગમૂળ વાળું ખાલી વર્ગમૂળ 3 હતે તો ઉપર નીચે 3 વડે ગુણવાનું. પણ અહીંયા આખું પદ છે વત્તા ઓછા એ વર્ગમૂળમાં એ વત્તા ઓછા બી વાળું, તો જ્યારે અહીંયા ઓછા વાળું હોય ત્યારે વત્તા વાળા પદે ગુણી લેવાનું. એટલે અહીંયા શું કરીએ આપણે? વર્ગમૂળમાં 3 વત્તા 1 વડે ઉપર નીચે ગુણી લઈએ. એટલે આ નીચે શું થઈ જાય? a ઓછા b a વત્તા b નું સૂત્ર a નો વર્ગ ઓછા b ના વર્ગ પ્રમાણે. એટલે હવે અહીંયા પીડી બરાબર શું થશે? 8 વર્ગમૂળમાં 3 વત્તા 1 કૌંસમાં તો છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ એટલે 8 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 3 માઈનસ 1 થશે. વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 એટલે છેદમાં 2 આવશે. એટલે પીડી બરાબર 8 છેદમાં 2 વર્ગમૂળમાં 3 વત્તા 1 4 દુ 8 એટલે કેટલા થાય? પીડી બરાબર 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1. આ તો કોની વેલ્યુ આવી? પીડી ની. હવે જો આપણી પાસે શું છે તે પીસી બરાબર એસી છે, બરાબર છે. તો આપણે એસી તો શોધવાનું જ છે. તો એસી શોધવું હોય તો આપણે એવું કરી શકીએ કે એસી બરાબર પીસી બરાબર પીડી વત્તા સીડી. એટલે આ 4 વર્ગમૂળમાં 3 વત્તા 1 વત્તા 8 કરીએ એટલે આપણો જવાબ આવી જશે ને. તો એ હવે એસી બરાબર જો પીડી વત્તા સીડી આપણે લખી શકીએ. કેમ કે એસી બરાબર શું છે? પીસી. અને પીસી બરાબર શું છે? પીડી વત્તા સીડી. લખાશે આપણાથી? ઓકે, તો આગળ હવે એસી બરાબર પીડી વત્તા સીડી. તો પીડી ની વેલ્યુ છે 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 વત્તા સીડી ની વેલ્યુ કેટલી છે? 8. આર્યું સીડી બરાબર 8. ઓકે, તો તે લખીએ કિંમત. તો એસી બરાબર 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 વત્તા 8. આને અંદર ગુણી લઈએ તો શું થાય? 4 વર્ગમૂળમાં 3 વત્તા 4 એકુ 4 વત્તા 8 થશે. બરાબર છે. તો આને બીજી રીતે લખવું હોય તો માટે એસી બરાબર 4 વર્ગમૂળમાં 3 વત્તા 12 થશે. હવે 4 કોમન કાઢી લે તો શું થાય? 4 કોમન કાઢો એટલે અહીંયા વર્ગમૂળમાં 3 બચે. 4 તાળી 12 એટલે તો વર્ગમૂળમાં 3 વત્તા 3 થશે. 4 કોમન કાઢો એટલે વર્ગમૂળમાં 3 વત્તા 3. તો આ કોની વેલ્યુ મળી ગઈ? એસી ની. તે આપણે શોધવાનું છે. એટલે બે ઇમારત વચ્ચેનું અંતર કેટલું આવવાનું? 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 3 મીટર. આને હવે આપણે બીજી રીતે લખવું હોય તો પણ લખી શકીએ. આ 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 3 મીટર ની જગ્યાએ આપણે 4 કૌંસમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 પણ લખી શકીએ. સરવાળા માટે ક્રમનો નિયમ છે. ઓકે,
જો આપણે હવે રકમમાં જોઈએ કે શોધવાનું શું છે, બે ઇમારત વચ્ચેનું અંતર એટલે એસી શોધવાનું, તે મળી ગયું. બીજું બહુમાળી ઇમારતની ઊંચાઈ, તો બહુમાળી ઇમારત એટલે કે પીસી શોધવાનું છે, તો પીસી બરાબર તો એસી છે. ઓકે, ચાલો તો આપણે હવે અહીંયા જવાબ લખવું હોય તો આ રીતે લખીએ, બે ઇમારત વચ્ચેનું અંતર 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 3 મીટર થાય. આ શું મળ્યું આપણને? બે ઇમારત વચ્ચેનું અંતર. હવે જો બીજું આપણે શોધવાનું ઇમારતની ઊંચાઈ, તો ઇમારતની ઊંચાઈ એટલે પીસી, પણ પીસી અને એસી સરખું છે એટલે એનું પણ માપ આપણે આ જ લઈ શકીએ, બરાબર છે. એટલે અહીંયા લખવું હોય તો માટે બે ઇમારતની ઊંચાઈ પણ કેટલી થવાની? 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 3 મીટર થાય. એની જગ્યાએ આપણે એક જ આન્સરમાં લખી શકીએ કે અહીં ઇમારતની ઊંચાઈ અને બે ઇમારત વચ્ચેનું અંતર બંને 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 3 મીટર થાય. એવી રીતે પણ આપણે ફાઇનલ આન્સર લખી શકીએ, કારણ કે બંનેના જવાબ કેવા છે? સેમ જ છે આપણા માટે. ઓકે, આગળ જોઈએ હવે ઉદાહરણ નંબર 7, છેલ્લું ઉદાહરણ ચોપડીનું. નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવક્ષેપ કોણના માપ અનુક્રમે 30° અને 45° માલુમ પડે છે. જો નદી છે, નદી પર રહેલો એક પુલ છે, ત્યાંથી આપણે નીચે જોવાના એક બિંદુથી નદીના બંને કિનારા જે છે તેના અવક્ષેપ કોણના માપ આપેલા. જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર હોય તો નદીની પહોળાઈ આપણે શોધવાની છે. આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવશે. જો આ રીતે છે તો આ તમારી નદી છે, બરાબર છે. આ એક પી બિંદુ પરથી આપણે જોઈએ તો આપણને આ બંને કિનારા, જે નદીના બંને કિનારા છે એટલે આપણે એ બી શોધવાનું છે, નદીની પહોળાઈ. તો અહીંયાથી આ એક બાજુ 30 અને એક બાજુ 45 માલુમ પડે છે. બીજું આ પુલ જે છે તેની ઊંચાઈ કેટલી છે? નદીથી 3 મીટર એટલે પીડી આપણને આપેલું છે 3 મીટર. આપણે વિવરણ કરીએ આકૃતિનું તો બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ અને બી બિંદુએ નદીના સામસામેના બે કિનારા છે. ઓકે, હવે ત્યાં આપણે અવક્ષેપ કોણના માપ 30° અને 45° આપેલા છે, માટે નદીની પહોળાઈ બરાબર AB થવાની. ઓકે, આગળ હવે નદીની સપાટીથી 3 મીટર ઊંચાઈ આવેલું પુલ પરનું બિંદુ કયું છે? P, એટલે PD નું માપ કેટલું? 3 મીટર થઈ જશે, અથવા તો DP બરાબર 3 મીટર. આટલું થઈ ગયું. એટલે જો આને કારણે આપણા કાટકોણ ત્રિકોણ બે બનવાના. કયા? એક તો PDB અને બીજું PDA. આનું 30 છે એટલે આનું પણ કેટલું થશે? 30, કારણ કે આ યુગ્મ કોણ રચે છે. સેમ એવી જ રીતે અહીંયા જો આનું 45 છે એટલે આ બી નું પણ કેટલું થશે? 45, યુગ્મ કોણ રચે છે. ઓકે, એટલે અહીંયાથી આપણે લખવું હોય તો AB બરાબર AD વત્તા DB લખાશે. ઓકે, એટલે આપણી પાસે AD નું માપ અને DB નું માપ બંને શોધવું પડે. એટલે જો આ ત્રિકોણ જે છે PDA, એમાં આપણી પાસે આ ખૂણો છે તેની સામેની બાજુ અને પાછળની બાજુ શોધવાની. સેમ એવું આમાં પણ થવાનું. PD તો બંનેમાં 3 3 આવવાનું. એટલે ત્રિકોણ PDA પરથી આપણને AD મળશે અને PDB પરથી DB મળશે અને એ બંનેનો સરવાળો કરીએ એટલે આખો આપણને AB મળી જાય. ઓકે, તો અહીંયા આપણે લખવું હોય તો કાટકોણ ત્રિકોણ PDA માં, જો PDA માં tan કેટલું થવાનું? 30. tan 30 બરાબર PD ભાગ્યા AD, કારણ કે ખૂણો PAD બરાબર 30° નો જ થશે એટલે ખૂણો એ 30 નો જ થાય આપણો, બરાબર છે. એટલે tan 30 બરાબર PD ભાગ્યા AD, તો tan 30 એટલે 1/3. PD ની કિંમત 3 છેદમાં AD ની જગ્યાએ આપણે AD રાખીએ તો 1/3 બરાબર 3 ભાગ્યા AD એટલે AD બરાબર 3/3 થાય. ઓકે, ચાલો AD મળી ગયું. હવે આપણે બીજો ત્રિકોણ છે, બીજો કયો કાટકોણ ત્રિકોણ છે? PDB. તો હવે કાટકોણ ત્રિકોણ PDB માં ખૂણા B નું માપ કેટલું થવાનું? 45 થવાનું. એટલે tan 45 બરાબર PD ભાગ્યા DB થાય. tan 45 ની વેલ્યુ 1 એટલે 1 બરાબર PD ની વેલ્યુ 3 ભાગ્યા BD થવાનું. એટલે BD ની વેલ્યુ કેટલી આવવાની? 3 આવવાની. હવે AD અને BD ની વેલ્યુ આપણને મળી ગઈ એટલે A', D', B છે. એટલે હવે આપણે લખવું હોય તો AB બરાબર AD વત્તા DB, તો AD બરાબર 3/3 વત્તા 3 કોમન કાઢીએ એટલે શું બચે? AB બરાબર 3 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1. આ આપણો જવાબ. એટલે નદીની પહોળાઈ એકમ અહીંયા આપેલો છે મીટરમાં, એટલે આપણે લખવું હોય તો માટે માગેલ નદીની પહોળાઈ કેટલી થવાની? 3 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 મીટર થાય. ખ્યાલ આવી ગયું? સહેલા દાખલા છે. જો તમે આકૃતિ પરફેક્ટ દોરશો તો દાખલા ગણવામાં સરળતા રહેશે. ઓકે, આગળ હવે જોઈએ આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 1, બરાબર છે. હવે પ્રશ્ન 1 જો, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે
ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. જો સર્કસનો તંબુ દરેકે જોયો હશે. સર્કસ જોવા તો આપણે ગયા છે, એમાં વચ્ચે એક થાંભલો આવે, બરાબર છે. તો અહીંયા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને આપણે દોરડા બાંધેલા હોય, બરાબર છે. તો જમીન સાથે જે દોરડું બાંધેલું છે, જો આ રીતે થાંભલો ગોઠવેલો હોય વચ્ચે, આ રીતે બાંધશે એટલે અહીંયા આ જમીનનો ભાગ છે, બરાબર છે. અહીંયા આ રીતે દોરડું બાંધવાનું એટલે કાટકોણ ત્રિકોણ જ બનવાનો છે. તો જે 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ઉપર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° ખૂણો બનાવે, બરાબર છે, તો આપણે થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો અહીંયા આ રીતે જો આકૃતિ જોઈએ તો આ AB થાંભલો છે, આ AC જે છે તે 20 મીટરની દોરી છે ખેંચીને, અહીંયાથી પેલો ભાઈ ઉપર ચડે છે. તો આપણે આ AB શોધવાનું છે. એટલે જો આ કર્ણ આપેલું છે, આ ખૂણો છે, આ પાસેની બાજુ અને આ સામેની બાજુ. એટલે સામેની બાજુ અને કર્ણવાળું સૂત્ર એક તો સાઈન નું લઈ શકીએ, બીજું કોસેક નું લઈ શકીએ આપણે, બરાબર છે. સાઈન અથવા કોસેક બેમાંથી જે લેવું હોય તે આપણે સૂત્ર લઈ શકીએ. ચાલો પહેલા તો અહીંયા આકૃતિ પરથી લખાણ લખી દઈએ. બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB શું છે? આપણો થાંભલો છે અને AC દોરડું દર્શાવે છે. માપ જે આપેલું છે એટલે ત્રિકોણ ABC માં જો ખૂણો ACB અથવા તો BCA જે લેવું હોય તે એ 30 નો છે, બીજું ખૂણો B કાટખૂણો 90 નો થશે અને AC બરાબર 20 મીટર આપેલું છે. એટલે આપણે હવે કાટકોણ ત્રિકોણ ABC માટે sin 30 બરાબર AB ભાગ્યા AC લઈ શકીએ. હવે sin 30 ની વેલ્યુ એટલે 1/2, બરાબર છે. 1/2 બરાબર AB ની જગ્યાએ આપણે AB રાખીએ અને AC ની જગ્યાએ 20 મૂકીએ. 1/2 બરાબર AB ભાગ્યા 20. તો 20 આ જે 20 અહીંયા છેદમાં છે, બીજી બાજુ એટલે અંશમાં છે, એટલે AB બરાબર 20/2 એટલે AB બરાબર કેટલું થવાનું? 10 થવાનું. માટે આપણું જે માગેલું છે થાંભલાની ઊંચાઈ કેટલી થવાની? AB 10 મીટર. તો છેલ્લે જવાબ લખીએ, માટે માંગેલ થાંભલાની ઊંચાઈ 10 મીટર થાય. ખ્યાલ આવી ગયું? સરળ છે દાખલાઓ. આકૃતિ તમે પરફેક્ટ દોરશો તો દાખલા ગણવામાં મજા આવશે. આગળ હવે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયો પણ છે. આ રીતના દાખલાઓ. વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30° ખૂણો બનાવે છે. તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. બરાબર છે. આ રીતની વસ્તુ છે. હવે જો હવે આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ. આ રીતે ઝાડ છે, બરાબર છે, આખું ઝાડ છે. બે અલગ અલગ એટલા માટે લીધું કે તમને ખ્યાલ આવે. હવે અહીંયાથી વાવાઝોડાને કારણે ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે. એટલે અહીંયાથી સપોઝ આ જે ભાગ છે અહીંથી ભાંગીને વળી જાય, જેથી એની ટોચ અહીંયા આ જે ટોચનો ભાગ છે, આ ઉપરનો જે ટોચનો ભાગ છે તે અહીંયા 30° માપનો ખૂણો બનાવે છે. એટલે આ આપણું તો આ થળિયું તો શિરોલંબ જ રહેવાનું, આ અહીંયા 30° માપનો ખૂણો બનાવવાનો. એટલે ટૂંકમાં જો આખું જે ઝાડ હતું આપણે અહીંયા 3 પોઈન્ટ આવશે. એક તો જો આખું ઝાડને આપણે અહીંયા લઈ લે, આ A, B અને C, બરાબર છે. આ A, B અને C એટલે AC આખું ઝાડવું થાય આપણું. AB B બિંદુ પાસેથી વળે છે એટલે BC જે માપ હતું તે જ માપ અહીંયા પણ થવાનું છે ને BC નું. એટલે આપણી પાસે BC નું માપ જો મળી જાય, હવે આ બે વચ્ચેનું અંતર આપી દીધું છે 8, બરાબર છે. આ બે વચ્ચેનું અંતર 8 આપ્યું તો એના પરથી આપણને કોનું માપ મળશે? આ બે વચ્ચેનું અંતર 8 આપ્યું એટલે હવે ખૂણો આ 30 નો આપેલો છે, તો આ 30 નો ખૂણો હોય તો આ પાસેની બાજુ અને આ સામેની બાજુ એટલે tan નું સૂત્ર પણ વાપરી શકીએ. બીજું આપણે જો આપણને આ કર્ણનું માપ મળી જાય તો આખા એનું પણ મળી જશે. ખ્યાલ આવી ગયો? જો અહીંયા હવે આકૃતિ જે આપણે આપેલી છે તે જોઈએ. જો અહીં ઝાડ AC એ સ્થાન B આગળથી ભાંગીને એવી રીતે વળી જાય છે કે તેની ટોચ C જમીને D બિંદુએ સ્પર્શે છે. જો અહીંયા આ રીતે, બરાબર છે. આ AB સ્થાન વાળું, તેની ઉપર આપણે બીજું લીધેલું છે તે AB સ્થાન, એની ઉપરથી આ BC સ્થાન. હવે આ B પાસેથી વળી જાય, B પાસેથી વળી જાય ને આ જે ટોચનો જે C વાળો ભાગ છે તે અહીંયા D બિંદુએ સ્પર્શી જાય છે. એટલે AD નું માપ કેટલું આપેલું છે આપણને? રકમમાં 8 મીટર આપેલું છે. ઓકે, ચાલો તો આપણે આખા ઝાડની ઊંચાઈ એટલે AC શોધવાનું છે. અહીંયા B પાસેથી વળી ગયું એટલે જો હવે આપણે બીજું ખૂણો આપેલો છે કયો? D બિંદુએ સ્પર્શે છે તથા
અહીંયા 30 ના માપનો ખૂણો બનાવે છે એટલે આ જે છે તે 30 ના માપનો ખૂણો બનાવવાનો. ચાલો ત્રિકોણ BAD માં ખૂણો A બરાબર 90 એટલે આ 90 છે. ખૂણો D બરાબર 30, AD બરાબર 8, BC અને BD, આ BC અને BD બંને કેવા છે? સરખા છે. કેવી રીતે તે આપણે જોયું. એટલે BC અને BD બંને સરખા લીધું, આ કાટખૂણો લીધું અને D 30 નો લીધો. તો ત્રિકોણ BAD માં તો કયું tan 30 બરાબર AB ભાગ્યા AD આપણે સૂત્ર લઈ શકીએ. બરાબર, અહીંયા લેવું હોય તો tan 30 બરાબર AB ભાગ્યા AD અથવા તો BA ભાગ્યા AD. તો આ તો આપણી પાસે શોધવાનું છે BA તો AD આપણને 8 આપેલું છે તો tan 30 ની કિંમત 1/3 બરાબર AB છેદમાં 8. તો AB બરાબર લેવું હોય તો 8/3 પણ આપણે લખી શકીએ. 8/3 મીટર. આ કોનું માપ મળ્યું? AB નું. હવે જો તમે આ દાખલો બીજી રીતે AB તો શોધવું જ પડશે. હવે આપણે કયું સૂત્ર મૂકી શકીએ? આપણી પાસે જો એક મળી ગઈ, આ કઈ બાજુ છે? સામેની બાજુ. આ છે પાસેની બાજુ. હવે એક આપણે કર્ણ શોધી કાઢીએ. કેમ કે DB અને BC બંનેના માપ કેવા છે? સરખા છે. તો કર્ણ શોધવું હોય તો એક મેં સૂત્ર લઈ શકું કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, પણ એમાં વર્ગમૂળ વાળું આવે છે. બીજું છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે cos વાળું સૂત્ર. તો cos વાળું સૂત્ર સરળ રહેશે, એમાં વર્ગમૂળ વાળું આવશે, કિંમતમાં આવશે cos 30 ની. તો અહીંયા હવે આપણે લેવું હોય વળી cos 30 બરાબર AD ભાગ્યા BD. અહીંયા તમે લેવું હોય તો sin 30 બરાબર પણ લઈ શકો, તો સૂત્ર બદલાઈ જાય. AB ભાગ્યા, તો સૂત્ર તમારે લેવું હોય cos 30 લેવું હોય તો આ cos 30 બરાબર શું થશે? AB ભાગ્યા DB થશે. AB ભાગ્યા DB અથવા તો BD થશે. તો માપ થોડું ફેરફાર, આપણે ગણતરીમાં ફેરફાર કરવો પડે. બરાબર છે. આગળ હવે જોઈએ cos 30 એટલે cos 30 ની વેલ્યુ વર્ગમૂળમાં 3/2. AD આપણી પાસે AD કેટલું આપેલું છે? 8 છેદમાં BD આપણે શોધવાનું છે. તો 1/3/2 બરાબર 8 ભાગ્યા BD. એટલે BD બરાબર શું થશે? 8 દુ 16 છેદમાં વર્ગમૂળમાં 3 થવાનું. 16 છેદમાં વર્ગમૂળમાં 3. આ તો શું બંનેમાં જો સમછેદી પદાવલી થઈ જશે. હવે આપણે AB વત્તા BC એટલે કે BD કરવાનું છે. બરાબર છે. એટલે સમછેદી પદાવલી થઈ જાય તો સરળતા રહે એટલા માટે. ઓકે, આગળ હવે આપણે લેવું હોય હવે જળની ઊંચાઈ એટલે કે AC બરાબર AB વત્તા BC. તો AB ની વેલ્યુ કેટલી છે? 8/3. હવે BC અને BD સરખું છે, અહીંયા લખેલું જ છે એટલે એની જગ્યાએ આપણે 16/3 પણ લખી શકીએ. બરાબર છે. એટલે 8/3 વત્તા 16/3 એટલે 8 + 16 છેદમાં વર્ગમૂળમાં 3 લખાય. તો 8 + 16 એટલે 24. તો 24 છેદમાં વર્ગમૂળમાં 3. હવે આપણે જાણીએ છીએ કે છેદમાં કોઈ પણ દિવસ વર્ગમૂળ વાળું પદ રહેવું જોઈએ નહીં. જો એવું હોય તો ઉપર અને નીચે વર્ગમૂળમાં જે પદ અહીંયા આપેલી હોય કિંમત તેના વડે ગુણી લેવાનું. તો આપણે વર્ગમૂળમાં 3 વડે અંશ અને છેદને ગુણી લઈએ. તો આ છેદમાં શું થઈ જાય? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 થઈ જાય. એટલે 24/3 8 તાળી 24 એટલે 8/3 આપણો જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? કઈ રીતે આવે તે ખ્યાલ આવે છે ને? આ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3. એટલે અહીંયા 3 રહેશે. આ ઉપરનું વર્ગમૂળમાં 3 જેમનું છે ને પાછા ઉડાડતા નહીં તો જેના માટે આપણે લાવેલા તે તો વસ્તુ તેનું ત્યાં જ રહે. ખ્યાલ આવી ગયો? એટલે 8 તાળી 24 તો 8/3 એટલે આપણે શું શોધવાનું હતું? AC ઝાડની ઊંચાઈ. તો માટે માંગેલ ઝાડની ઊંચાઈ કેટલી થવાની? 8/3 મીટર થાય. ખ્યાલ આવી ગયો? આગળ હવે જોઈએ દાખલા નંબર 3, પ્રશ્ન નંબર 3. ઓકે, એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવેલી છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે તેવી, અને 5 વર્ષથી વધારે ઉંમરના જે બાળકો છે તેના માટે 3 મીટરની ઊંચાઈ થી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 નો ખૂણો બનાવે તેવી લપસણીઓ પસંદ કરી. તો બંને લપસણીઓની લંબાઈ આપણે શોધવાની છે. બરાબર છે. તો આપણે આ સીધો ભાગ જમીન પરથી અહીંયાથી આપણે લપસણી એ રીતે મૂકી, 2 મૂકવાની છે. એક શું કર્યું? જમીનથી ઉપરનો છેડો એટલે આ જમીનથી જે ઉપરનો છેડો છે તે કેટલો? 1.5 મીટરનો રહે. બરાબર છે. એક પહેલીમાં ત્યાં અહીંયા ખૂણો જે બનાવશે તે 30 નો, બીજીમાં 3 મીટરનો રહેશે અને આ જે ખૂણો બનાવશે તે 60 નો. તો આપણે આ જે લપસણી છે એટલે જે કર્ણ છે તેનું માપ આપણે શોધવાનું છે. બરાબર. બંને માટે અલગ અલગ આકૃતિ લઈને દાખલો ગણીએ. તો અહીં AC એ 5 વર્ષથી ઓછી
ઉંમરના બાળકો માટે લપસણી દર્શાવે છે. જો આ એસી જે છે તે લપસણી દર્શાવે, પણ કઈ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે. તો આ એબી જે છે તે 1.5 મીટર વાળો જે જમીન ઉપરનો છેડો છે, બરાબર છે. અહીં લપસણી આપણે એસી મૂકેલી છે એટલે એસી શોધવાનું છે. આ ખૂણો 30 નો આપેલો છે, જમીન સાથે બનાવતો ખૂણો. તો જો કર્ણ શોધવાનું છે. સામેની બાજુ આપેલી છે, તો સામેની બાજુ અને કર્ણ એટલે sin થીટા અથવા cosec થીટા બેમાંથી જે સૂત્ર લેવું હોય તે. અહીં જો ત્રિકોણ કયો, કાટકોણ ત્રિકોણ એબીસી છે, તેમાં ખૂણો બી બરાબર કેટલું છે 90 અંશનો. આપણો ખૂણો બી 90 અંશનો, ખૂણો સી 30 અંશનો, બરાબર છે. એટલે આના પરથી આપણે લેવું હોય તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ, ખૂણો સી બરાબર 30 અને એબી બરાબર 1.5 મીટર છે. તો આપણે સૂત્ર જે sin અથવા cosec તમારે જે લેવું હોય તે આપણે sin લઈએ છીએ, તો sin 30 બરાબર AB ભાગ્યા 80 સામેની બાજુ ભાગ્યા કર્ણ. AB ની કિંમત 1.5, sin 30 એટલે 1/2. તો 1/2 બરાબર 1.5 ભાગ્યા 80 એટલે 80 બરાબર શું થાય 1.5 ગુણ્યા 2 એટલે 15 દુ 30, 0.1 આપવાનું એટલે 3 આવવાનો જવાબ. એટલે 80 બરાબર 3 મીટર. તો જે 5 વર્ષથી નાના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે તેમના માટેની જે લપસણી છે તેની લંબાઈ કેટલી થવાની 3 મીટર. હવે 5 વર્ષથી મોટા બાળકો માટે સેમ આ જ રીતે થવાનું. હવે અહીંયા આપણે ત્રિકોણ લેવું હોય તો DEF લઈ લઈએ. તો જો DF એ 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટેની લપસણી છે. આ DF બરાબર છે. I થી આ FE જે છે તે જમીન વાળો ભાગ છે. તો જમીન થી 3 મીટરની ઊંચાઈ એટલે આ ટોચ છે, બરાબર છે. થાંભલો કે જે લગાવ્યું હોય તેનું તે અંતર આપ્યું 3 મીટર. હવે આ 60 નો ખૂણો પાછું sin 60 વાળું લઈ શકીએ. એટલે હવે અહીંયા આથી ત્રિકોણ DEF માં ખૂણો E બરાબર 90 અંશ, F બરાબર 60 અંશ અને DE બરાબર 3 મીટર આપેલું છે. સેમ આવી રીતે જ અહીંયા નામકરણ બદલી માપ બદલી લખો. એટલે sin 60 બરાબર શું થાય DE ભાગ્યા DF. તો sin 60 જે છે તો sin 60 ની વેલ્યુ વર્ગમૂળમાં 3/2 DE 3 છેદમાં DF આપણે શોધવાનું. એટલે વર્ગમૂળમાં 3/2 બરાબર 3 DF. એટલે DF બરાબર 3 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3 એ રીતે લખાય, બરાબર છે. હવે આ 3 ના મારે ભાગ પાડવા હોય તો પડે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 જ આવે. તો એક વર્ગમૂળમાં 3 અંશ અને છેદમાં ઉડી જાય તો 2 વર્ગમૂળમાં 3 જવાબ આવે ને આપણે લાવવું હોય તો. ખ્યાલ આવી ગયો. અહીંયા શું કર્યું વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 એટલે એક વર્ગમૂળમાં 3 અંશમાં ને એક નીચે છેદવાળું ઉડી જાય એટલે બાકી બચ્યું 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 મીટર. તો ફાઇનલ આન્સર લખી દઈએ. તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણીની લંબાઈ 3 મીટર અને 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટેની લપસણીની લંબાઈ 2 વર્ગમૂળમાં 3 મીટર થાય. ખ્યાલ આવી ગયો. એટલે દાખલાની રકમ લાંબી જોઈને ગભરાઈ નહીં જવાનું. દાખલો તો એકદમ સરળ જ છે. જો બધું જેમ આપણે જે પહેલા દાખલામાં કર્યું ઉદાહરણના તે જ કામગીરી કરવાની છે. ખાલી સૂત્ર યાદ આપણે રાખવાનું છે. આકૃતિ વ્યવસ્થિત દોરશું તો દાખલો ગણવામાં મજા આવશે. આગળ હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ટાવરના પાયાથી 20 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે આપણે ઉદાહરણમાં દાખલા જોયા જ છે, બરાબર છે. એટલે આ દાખલામાં બહુ સમય ન લઈએ. જો આપણને એક આકૃતિ જોઈએ તો આ AB ટાવર છે. આ પાયાથી 20 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ એટલે અહીંયાથી સપોઝ આપણે લઈએ ટોચનો ઉત્સેદ કોણ આ 30 નો માલુમ પડ્યો તો ટાવર AB આપણે શોધવાનું છે. AB ટાવર છે જેમાં એ ટાવરની ટોચ છે, બરાબર છે. તથા બિંદુ C એ નિરીક્ષણ બિંદુ છે. એટલે અહીંયાથી નિરીક્ષણ કરીએ તો આપણને ઉત્સેદ કોણ 30 નો માલુમ પડ્યો, બરાબર છે. તો ખૂણો C કેટલાનો છે 30 નો. આ BC આપણને આપેલું છે 20 મીટર. સોરી રકમમાં જરાક અહીં ટાવરના પાયાથી 30 મીટર દૂર છે એટલે આ BC આપણું કેટલું છે 30 મીટરનું. AB ટાવર છે જો. એટલે આની સાપેક્ષે જોઈએ થીટાની સાપેક્ષે આ 30 અંશની સાપેક્ષે તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ એટલે tan નું સૂત્ર લઈ શકીશું. tan અથવા તો cot બેમાંથી એક આપણે જે લેવું હોય તે લેવાશે આપણાથી. ચાલો આ માપ મળી ગયું. તો ત્રિકોણ ABC માં લખવું હોય તો tan C બરાબર શું લખાય AB ભાગ્યા BC અથવા તો tan 30 બરાબર AB ભાગ્યા BC આપણે લખી શકીશું, બરાબર છે. અથવા cot 30. અહીંયા હવે જો cot મારે લે મેં આ દાખલો cot લઈને કારણ કે આગળનો જે આપણો ઉદાહરણનો આવો દાખલો છે તે tan લઈને ગણેલો તો આપણે અહીંયા cot લઈને ગણીએ તો cot 30 બરાબર શું થાય પાસેની બાજુ ભાગ્યા સામેની એટલે BC ભાગ્યા AB થશે. ચાલો cot 30 તો cot 30 ની વેલ્યુ વર્ગમૂળમાં 3
BC ની આપેલી છે 30 ભાગ્યા AB એટલે વર્ગમૂળમાં 3 બરાબર 30 ભાગ્યા AB. તો AB બરાબર શું થાય 30 ગુણ્યા વર્ગમૂળ AB બરાબર 30 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે અહીંયા આપણને આપ્યું છેદમાં આવ્યું વર્ગમૂળમાં 3 એટલે શું કરવાનું વર્ગમૂળમાં 3 વડે અંશ અને છેદમાં ગુણી લઈએ એટલે શું થશે 30 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા ઉપર વર્ગમૂળમાં 3 અને નીચે વર્ગમૂળમાં 3 વડે ગુણી લઈએ બરાબર છે તો જો આ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 થઈ જાય તો 30 ભાગ્યા 3 એટલે 10 વર્ગમૂળમાં 3 આપણો જવાબ એટલે 10 વર્ગમૂળમાં 3 એટલે આપણે જે માંગેલું છે માટે ટાવરની ઊંચાઈ કેટલી થવાની 10 વર્ગમૂળમાં 3 મીટર થાય ઓકે તો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાયના પ્રશ્ન 5 થી બાકીના જે દાખલાઓ છે તે જોઈશું થેન્ક યુ